જમ્મુથી અચાનક જ ડ્રાઈવર વિના રવાના થઈ ગઈ માલગાડી 100ની સ્પીડે 83 કિલોમીટરની સફર કરી ટ્રેને। મહત્વના સમાચાર સામે આવ્યા છે તો પંજાબને અડીને આવેલા પઠાણકોટ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દમતાલથી દોડતી માલગાડી અચાનક 100 કિલોમીટરની ઝડપે દોડવા લાગી। આશ્ચર્યની વાત તો એ છે કે આ માલગાડીમાં કોઈ ડ્રાઈવર નહોતો, એટલે કે માલગાડી ડ્રાઈવર વિના પાટા પર દોડી રહી હતી। તેના ઘણા પ્રયત્નો પછી 83 કિલોમીટર દૂર ઊંચી બસી સ્ટેશને રોકાઈ શકી છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો રોકાઈ છે અને ડ્રાઈવર વિના ચાલતી ગુડ્સ ટ્રેન વિશે લોકોને જાગૃત કરવા માટે સ્ટેશન પર જાહેરાત કરીને ટ્રેક ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર ઊંચી બસીમાં ચઢાણ હોવાથી ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ અને તે ત્યાં અટકી ગઈ, તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી।